એવા વિરલ વિભૂતિ જે આજે આપણી વચ્ચે છે અને ખરેખર એમનું ઇન્ટ્રોડક્શન આપવાનો જ્યારે મને વારો આવે ત્યારે મારા પોતાના રૂવાટા ઊભા થઈ જાય, કારણ કે એમની વાતો જ્યારે સાંભળીએ એ જે રીતે તૈયાર થયા છે અને જ્ઞાન માટે ખરેખર જે એક સંસ્થા ભગીરથ કાર્ય કરી રહી છે એવી વર્ધમાન સંસ્કાર ધામ, અને એમાં તેઓ એક પાયાના પથ્થર રૂપી છે. છેલ્લા 23 વર્ષથી તેઓ આ સંસ્થાના ટ્રસ્ટી છે. સાથે સાથે કેટલીક જીવદયાની પ્રવૃત્તિઓ, બાળકોને એજ્યુકેશન આપવાની પ્રવૃત્તિઓ, તપોવન સ્કૂલ ભારતભરમાં કેટલીક જગ્યાએ એ સક્સેસફુલી રન થઈ રહી છે. એ બધામાં જો કોઈક એક વિશેષ મહત્વનો ભાગ ભજવતા હોય તેવા સુનિલભાઈ છેડા તેઓ આજે આપણી વચ્ચે છે અને હું એમને વિનંતી કરીશ કે એમની કીનોટ સ્પીચ દ્વારા આજે આપણે બધાને આ ભાવો સાથે, એમની અંદરના શાસન પ્રેમ સાથે આપણે બધાને પરિચય કરાવે અને આ શાસન પ્રેમની ભાવનાને હજી વધારે ઉજાગર કરી અને આપણા બધા સમક્ષ તેઓ એમની વાત રજૂઆત કરે. સુનિલભાઈ પધારજો. આજકાલ ફોરેન ફરવા જવાનો એક ટ્રેન્ડ છે. જો ભારતમાં ક્યાંક ગયા હોઈએ તો જરાક થોડુંક આમ સ્ટેટસ નીચું લાગે, અને ફોરેનમાં ફન વર્લ્ડ છે, ફેન્ટેસી વર્લ્ડ છે, ડિઝની વર્લ્ડ છે, નાસાનું સાયન્સ વર્લ્ડ છે, એવી રીતે સી વર્લ્ડ છે, મૂવી વર્લ્ડ છે. હું ઘણા 5 વર્ષથી નથી ગયો એટલે હજી ઘણા વર્લ્ડ ખુલ્યા હશે, જે જતા હશે એમને ખબર હશે. આવા ઘણા બધા વર્લ્ડ છે. દેવલાલીમાં અમે એક સ્પિરિચ્યુઅલ વર્લ્ડ બનાવવા જઈ રહ્યા છીએ, અને બધાને એમ થશે કે દેવલાલીમાં કેમ? ઇમેજિકા વર્લ્ડ પનવેલ પાસે હોય તો એમાં એન્જોય કરી અને એ જ રસ્તે થોડા આગળ એક મોરલ વર્લ્ડ, સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં તમે આવી શકો. અને દેવલાલી કેમ? એનું પહેલું કારણ એ એપ્રોચેબલ છે, અને આ સમૃદ્ધિ બની જશે પ્રોપર તો લગભગ 2.5-3 કલાકમાં બાય રોડ પહોંચી શકીએ, અને વંદે ભારત દ્વારા કદાચ 2-2.25 કલાકમાં પહોંચી શકીએ. બીજું, ત્યાં આરોગ્ય ખૂબ સારું રહે. ત્રીજું, એ ઘણું આનંદદાયક છે. ચોથું, આરાધનાનું એટમોસ્ફિયર મળે. મને હમણાં જ મહેન્દ્રભાઈ સંગોઈએ કીધું કે સુનિલ, 7 જાતના આધ્યાત્મિક સત્સંગ આખા વર્લ્ડમાં ક્યાંય મળતા હોય તો એ દેવલાલીમાં મળે. આત્મીય કલ્યાણ મિત્રોનો મેળો મળે, અને કોક એવા વિરલા સાધક કે જેને સીધું આમ બેસી જવું છે તો એકાંત પણ દેવલાલીમાં મળે. ઉમેશભાઈ બરાબર ને? એમને એકાંત જોઈએ છે ને, એટલે એપ્રિલ મહિનાથી એ દેવલાલી શિફ્ટ થઈ રહ્યા છે. એટલે આટલું બધું આ દેવલાલીમાં મળે, ત્યાં આવી એક સ્પિરિચ્યુઅલ વર્લ્ડ અમે બનાવી રહ્યા છીએ. હવે થોડીક અહીંયા ઘણા ધાર્મિક લોકો અને જ્ઞાની લોકો પણ બેઠા છે, એટલે એમની ભાષામાં કહું. વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મ કથા, આ 5 છે ને સ્વાધ્યાયના પ્રકાર છે. આમ ઘણાને કદાચ આ શબ્દો પણ પહેલી વાર આવ્યા હશે, પણ આ 5 પ્રકારનો સ્વાધ્યાયનો વારસો જે શ્રુત જ્ઞાનનો છે એની રુચિ જાગે, અને રુચિ જાગ્યા પછી એના ઉપર મનન ચિંતન શરૂ થાય એવું એક સ્વાધ્યાય સંકુલ એટલે તત્વમ સંકુલ. અને ત્રીજી વાત, જે જીવન આપણને મળ્યું છે એ જીવનનો અને આત્માનો વિકાસ કરવા માટે સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતા એ મસ્ટ છે. અને એ આધ્યાત્મિકતા, એ સ્પિરિચ્યુઆલિટી ક્યાંથી આવશે? તો એ આવશે જીનાગમોના રસ્તે, એ પ્રભુ વચનોના રસ્તે, એ શ્રુત જ્ઞાનના રસ્તે, અને એ સ્વાધ્યાયના રસ્તે. આવું જ્ઞાન મંદિર એટલે તત્વમ સંકુલ. વગાડો યાર, મને મજા આવે જરા બોલવાની. આમ અધૂરી અધૂરી વગાડે છે.
આવું જ્ઞાન મંદિર, આવું મોરલ વર્લ્ડ, આવું સ્વાધ્યાય સંકુલ અને આ તત્વમ અને તત્વમના લોકો છે ને એ કનેક્ટ કોની જોડે છે ખબર છે? ઓલમોસ્ટ 95% કચ્છ પ્રદેશ સાથે. એમાં કચ્છી વિસા ઓસવાળ હોય, દસા ઓસવાળ હોય, પછી વાગડ વિસા ઓસવાળ હોય, 724 હોય, 224 હોય, અચલગચ્છ હોય, તપગચ્છ હોય, ખરતરગચ્છ હોય, પાયકલ જચ્છ હોય, છકોટી હોય, મોટી પક્ષ હોય, નાની પક્ષ હોય. આટલી મને ખબર હતી. આના સિવાય કોઈ રહી જાય છે? કચ્છી ગુર્જર હોય, પછી 224 હોય, કારણ કે હું બધા જ જોડે કનેક્ટ છું. અને આજે આનંદ એ થાય કે કચ્છીઓ બેઠા છે ને એમ વાગડવાસીઓ પણ બેઠા છે. આ વાગડવાસીઓને વિશિષ્ટ વેલકમ, કારણ કે એમણે બીજું વાગડ દેવલાલીમાં વસાવ્યું છે. આજે આ રીચ લેડીવાળા પ્રવીણભાઈ બેઠા છે. પ્રવીણભાઈ, વાગડમાં કેટલા વંદા ઊંધા અને દેવલાલી કેટલા વંદા ઊંધા? અહીંમાં નહોતા વાગડ વધારે. અહીં કોનું હતા? રતન પ્લાસ વિનોદભાઈ, વાગડ વધારે કે દેવલાલી વધારે? દેવલાલી વધારે. એટલે આ દેવલાલી અને આવું સંકુલ આપણને બધાને અહીંયા જેટલા બેઠા છે ને, અને આ વિશ્વમાં કદાચ 6 અબજ કે 7 અબજ લોકો છે, એમાં લગભગ લોકોને એક ચીજ મળી છે, એનું નામ છે ફ્રીડમ. ફ્રીડમ એટલે સ્વતંત્રતા. આપણને થશે કે શેની ફ્રીડમ? આપણી જે 5 ઇન્દ્રિયો છે, આંખ છે, કાન છે, જીભ છે, નાક છે, સ્પર્શ છે અને છઠ્ઠું મન છે, 5 ઇન્દ્રિયો, સંપૂર્ણ શરીર, એની ફ્રીડમ. આપણને એમ થાય પણ ખરું કે એમાં વળી નવાઈ શું? 3 વસ્તુ બતાડીશ કે એક નજર પરાધીન જે તિર્યંચ, જે પશુઓની છે, પશુઓ છે, એની સામે જોઈ લેજો તો કદાચ આઈડિયા આવશે કે આપણને શું મળ્યું છે. ક્યારે ન જોયું હોય તો ક્યારેક એક અડધો કલાક માટે દેવનારના રસ્તા ઉપર જઈને ઊભા રહેજો કે કેવી રીતે પશુઓની ટ્રકો આવે છે, જેમાં 6 પશુ ભરવાના હોય, ત્યાં 100 પશુ ગુણીઓની જેમ ભરાયા હોય. અંદર ગયા પછી શિંગડા તોડવામાં આવે, આંખ ફોડવામાં આવે, કારણ કે ફિટ ફોર સ્લોટરનું સર્ટિફિકેટ જોઈતું હોય. આવી પરાધીન દશા આપણી સામે તિર્યંચોમાં છે. એની સામે આપણને શું મળ્યું? દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલો. દીપકભાઈ ભેદા અહીંયા બેઠા છે. એમને ખાલી મારા જેવો વ્યક્તિ પણ લગભગ મહિનામાં 2 વાર ફોન કરતો હશે કોઈકને કોઈક મેડિકલી પ્રોબ્લેમેટિક માટે કે દીપકભાઈ મહાવીર હોસ્પિટલ મેં યંતે હલાયો, અહીંયા પૂરા રૂપિયા નહીં, અહીં નેરે ગંજા. અહીંયા કેટલાક એવા કાર્યકર્તાઓ બી બેઠા હશે કે જે આ સાયન, નાયર, કેઈએમ, ટાટામાં જતા હશે. જ્યારે પણ આપણે બહુ છકી જઈએ ને, આમ બહુ વ્યસન ફેશનમાં મચી પડ્યા હોઈએ ને, અને આપણને એમ થાય કે થોડુંક અધ્ધર ચાલીએ, ત્યારે એક ચક્કર જમીન ઉપર રહીએ એના માટે ટાટા હોસ્પિટલમાં મારી આવજો. એક અડધો કલાક, વધારે નહીં, કલાક જ ખાલી રાઉન્ડ જ મારી આવજો તો ખબર પડશે કે આપણને શું મળ્યું છે, કઈ ફ્રીડમ મળી છે. અને ત્રીજું, એક ઉજ્જૈનમાં એક સંસ્થા છે સેવાધામ. આ સેવાધામમાં મને આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ એમની આગમ વાંચનામાં ગયો હતો, આગમ વાંચના, અને એમણે મને કીધું કે એક મારી છેલ્લી વાંચના તું નહીં સાંભળ, પણ આ આશ્રમ જોયા વગર જતો નહીં. એ કે હું જઈને આવ્યો પછી મને એમ થયું કે અમારી વૈરાગ્યની વાંચનાઓની સાથે સાથે કોઈ મુમુક્ષુ આવે અને વૈરાગ્ય કેળવવો હોય તો એને 2 દિવસ કે 3 દિવસ માટે આ આશ્રમમાં મોકલી દેવાના. જે હ્યુમન સ્ક્રેપ છે, માનવ ભંગાર, જેને બધાએ ફેંકી દીધો છે, એવા માનવોને એ આશ્રમમાં સાચવવામાં આવે છે. એવા બાળકો 200-250 હશે, હેન્ડીકેપ હશે અથવા તો એટલી તકલીફમાં હશે
જેને કચરા ટોપલીમાં ફેંકી દીધા એમને સાચવવામાં આવે છે. એવા લોકો અહીંયા કીડા હોય, આપણે નજીક પણ જઈ ન શકીએ. હું જ્યારે ગયો ત્યારે ત્યાંના સંચાલક સુધીરભાઈએ કીધું કે આપ ये कान में ऐसा मारो, અહીંયા માર્યું તો અહીંયાથી ઈયળો નીકળી. આવું એક આશ્રમ કે આપણને ત્યારે એની ઇમ્પોર્ટન્સ ખબર પડશે કે આપણને શું મળ્યું છે, કઈ ફ્રીડમ, કઈ સ્વતંત્રતા મળી છે. આવા 1100 જણા, એમાંથી લગભગ 200 થી વધારે લોકો બેડ રિટર્ન, જેને રોજ મેડિકલી ટ્રીટમેન્ટની જરૂર પડે એવા લોકો છે. અમે મહેન્દ્રભાઈ સંગોઈના પપ્પાના નિધાન બાદ એક સાચી શ્રદ્ધાંજલિ રૂપે એક પ્રોગ્રામ કર્યો તો સુકૃત વનના. એમાં આની મેં રજૂઆત કરી હતી અને હું અહીંયાથી આમ ગયો ને, એ વડીલ આપણા સમાજના વંદનીય, પૂજનીય, આદરણીય એવા શ્રી ચંદ્રકાંતભાઈ ગોગરીને આગળ લેવા ગયો તો, પડી કે હું ત્યાં જ બરાબર છું. એમણે મારી રજૂઆત સાંભળી અને ઓન ધ સ્પોટ 1 કરોડ અને 11 લાખનો ચેક આ સંસ્થામાં મોકલ્યો હતો. આવી ફ્રીડમ. અને હવે આ ફ્રીડમ બધાને મળી છે. આપણને શું મળ્યું? સેકન્ડ આવે છે ફિલ્ડ. 5 અબજ લોકોને જે ફિલ્ડ નથી મળ્યું ને એવું ફિલ્ડ એટલે 7 ક્ષેત્ર. 7 ક્ષેત્ર નહીં, 7 ક્ષેત્ર ખરા. આપણને શું મળ્યું? શું? લગભગ આ ધરતી ઉપર 1 લાખ દેરાસરો હશે ખાલી આપણા ભારતમાં. 10,000 તીર્થો હશે. ગિરનાર અને ગિરિરાજ જેવા મહાભવ્ય તીર્થો હશે. મને એક મહાત્માએ કીધેલું કે ખાલી રાજસ્થાનમાં 1 જાન્યુઆરીએ તમે શરૂઆત કરો, 1 જાન્યુઆરીએ કારમાં જવાનું, પૂજા કરવાની, તો 31 ડિસેમ્બર 1 વર્ષ પૂરું થાય ત્યાં સુધી તમારે દેરાસરોના પૂરા ન થાય એટલા તો ખાલી રાજસ્થાનમાં છે. એટલા ઉપાશ્રયો છે, એટલા સ્થાનકો છે. આજે કોઈ કચ્છથી વિહાર કરે, સાધ્વીજી ભગવાન, કે મુંબઈથી કચ્છ જશે, એ એમને એમ પહોંચશે? વચ્ચે કેટલી વિહારની વ્યવસ્થાઓ છે, કેટલા વિહાર સેવકો છે કે હાઈવે ઉપર એ સેફટીથી પહોંચે. આ જૈન શાસનમાં કેવા ફિલ્ડ છે. વૃદ્ધ સાધ્વીજી ભગવંતો માટે અઢળક જગ્યાએ રહેવાના સ્થાનો છે. સાધર્મિકો, આ વડો મહાજન આજે જે પધાર્યું છે ને, ફક્ત કચ્છી વિસા ઓસવાડ સેવા સમાજમાં, આ વડો મહાજન કે કચ્છી જૈન ફાઉન્ડેશન શું ફિલ્ડ છે, શું કામ કરી શકીએ છીએ, શું આપણે શુભમાં પ્રવૃત્ત થઈ શકીએ છીએ. હમણાં પત્રિકામાં આવ્યું એટલે મને ફિગર યાદ છે, 1800 સાધર્મિકોને તો આવાસ આપી દીધા. એજ્યુકેશન, મેડિકલ એવા ક્ષેત્રમાં આ 20 વર્ષમાં લગભગ 250 કરોડનો સદવે કર્યો. આ તો ખાલી કચ્છી વિસા ઓસવાડ. આખા ભારતના જૈનો કેટલા કામ કરતા હશે એ તમે કલ્પના પણ ન કરી શકો. આવું ફિલ્ડ આ જૈનોને મળ્યું છે. આનાથી આગળ કેટલી હોસ્પિટલોના હેન્ડલિંગ, કેટલા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના હેન્ડલિંગ, કેટલા અનુકંપાના કાર્યો. અમારા એક મહાત્માએ કોવિડ વખતે સર્વે કરેલો અને એમણે આટલી જાડી પુસ્તક બનાવેલી કે કોવિડમાં જૈનોએ સેવા શું કરી. સેવા, એ સેવામાં કોઈ એવી બિલ્ડિંગ નહોતી કે જે બિલ્ડિંગમાં એક જૈન રહેતો હોય અને એણે જમવાનું બનાવી અને લોકોને ખવડાવ્યું ન હોય. આવું એક બિલ્ડિંગ બચ્યું નહોતું. આવું ફિલ્ડ, આવું સત ક્ષેત્ર આપણને મળ્યું છે. અને આ ફિલ્ડમાં એક વધારો, આ બધી જેટલી સમજણ કહીએ ને, સમજણ, જે જ્ઞાન કહીએ, જે સત્સંગ કહીએ, જે સ્વાધ્યાય કહીએ, જે પ્રવચન કહીએ, જે દેશના કહીએ, એ બધો જ્ઞાનનો વારસો આપણને મળ્યું છે. આવી ફ્રીડમ મળી, આવું ફિલ્ડ મળ્યું. જે ડિપેન્ડન્સીની દુનિયા આપણે જોઈએ તો આપણે ફ્રીડમ વાલી લાગે, અને આ ફ્રીડમ અબજો લોકોને મળી પણ આવું ફિલ્ડ ન મળ્યું. એના કારણે ખાલી ફ્રીડમ જેને મળી અને ફિલ્ડ ન મળ્યું એ ક્યાં સુધી જઈ શકે? હિંસકતા, નાસ્તિકતા અને અશ્લીલતા એણે માઝા મૂકી છે.
10 વર્ષમાં જે સોશિયલ મીડિયા, સ્માર્ટફોન, ઓટીટી, એના પછી જે જગતમાં ચેન્જ છે, અને આવું ફિલ્ડ, આવું સર્કલ જેને નથી મળતું એ હિંસક બન્યા વગર રહે નહીં, નાસ્તિક બન્યા વગર રહે નહીં, અને સૌથી એના જીવનમાં દુરાચાર આવ્યા વગર રહે નહીં. આવી હિંસકતા, નાસ્તિકતાથી બચાવનાર કોઈ છે તો આવું ફિલ્ડ છે. પણ આ મળ્યું ફળે કઈ રીતે? આ ફ્રીડમ એને ફેરવવી છે. આવું ફિલ્ડ, એમાં આપણે એક્ટિવ થવું છે. આની સમજણ, આનું જ્ઞાન, આનો રસ પેદા કોણ કરે? એ ત્રીજું પગથિયું છે, અને એ છે ફ્રેન્ડ. પહેલું, બધા બોલજો ભાઈ, બધાનો અવાજ ના આવ્યો. યાદ રહ્યું? બીજું, રસિકભાઈ બેવ કરો. ફિલ્ડ, અહીં તો ભણ્યા ફિલ્ડ જ્યાં માસુ કયો. આ એવું વ્યક્તિત્વ બેઠું છે. આ ફિલ્ડ મળ્યું, ફિલ્ડ. અને એક નિમિત્ત મળ્યું કોવિડમાં. એમના ધર્મપત્ની સીધાવ્યા, અને એ પત્નીના ભાવોને ઉજાગર કરવા આ ફિલ્ડ, અને આ ફિલ્ડની સમજણ રસિકભાઈને આપી કોણે? રસિકભાઈ કદાથી આવી વડીલ ખરા, પણ હવર ફ્રેન્ડ. રસિકભાઈના ફ્રેન્ડ છે ને એ કલ્યાણ મિત્ર છે. ઘણા ફ્રેન્ડ એવા પણ હોય કે સાંજના 5 વાગે પછી શું યાદ આવે? એવાય ફ્રેન્ડ હોય. અને સવારના 5 વાગે રસિકભાઈને સપનું આવે, નરેન્દ્રભાઈને ફોન કરે, અને એક નવા સુકૃતની, એક નવા ઉપાશ્રયની, એક નવા દેરાસરની, એક નવા ધર્મશાળાની પેદાઈશ ઊભી થાય, એવા પણ ફ્રેન્ડ હોય. ફિલ્ડ અને ફ્રીડમ પછી થર્ડ ઇમ્પોર્ટન્ટ આ છે ફ્રેન્ડ, જે તમને ફ્રીડમ અને ફિલ્ડથી કનેક્ટ કરી આપે છે. અનંત ભવે જે માનવ જીવ મળ્યો છે, માનવ જીવન મળ્યું છે, એને નિષ્ફળ ન જવા દે એ કલ્યાણ મિત્ર, એ ફ્રેન્ડ. રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ સાધ્વીજી ભગવંતોને વાંચનામાં જે પદાર્થ કહી રહ્યા હતા, એ પદાર્થ આજે હું તમને બધા અહીંયા જેટલા બેઠા છો ને એ બધાને કહું છું. અનંત અનંત ભવ પસાર થાય એની સમજણ નિખિલભાઈ અને નરેન્દ્રભાઈ તમને આપશે, પણ શ્રદ્ધાથી સ્વીકારજો કે અબજોના અબજો ભવ પસાર થાય પછી, અનંત ભવ પસાર થાય પછી એક ભવ સુખનો મળે. આ સાધ્વીજી ભગવંતો એના ઉપર થપ્પો મારશે કે આ વાત સાચી છે કે ખોટી છે. તમને ને મને સુખનો, આજે જે સુખ છે ને સુનિલભાઈ, રાજુભાઈ, તમારી પાસે હમણાં સુખ છે ને એવું નહીં. એક વિનય વિજયજી મહારાજ સાહેબે 7 પ્રકારના સુખ વર્ણવ્યા છે, એવા સુખ. એનું વર્ણન હમણાં કરતો નથી, સાઈડ ટ્રેક નથી થતો. આવો ભાવ અનંત ભાવ પસાર થાય પછી મળે. અનંત મલ્ટીપલ બાય અનંત, અનંત મલ્ટીપાય અનંત ભાવ પસાર થાય પછી સાધ્વીજી ભગવંત એક ભાવ ગુણનો મળે. સાચું સાહેબજી? સાચું છે ને? હું પાસ. અઘરી વાત છે આ. અનંતા અનંત ભાવ પસાર થાય પછી એક ભાવ ગુણનો મળે. એટલે ગુણનો એટલે ધર્મનો, ધર્મનો એટલે ગુણોના ઉઘાડનો, સ્વરૂપના ઉઘાડનો, શાસનમાં કાંઈક કરી છૂટવાનો. આવો એક ભાવ આપણને અનંતા અનંત ભાવ પછી મળે, અને એ ભાવ સંપત્તિ માટે, સત્તા માટે, નામના માટે, કામના માટે, વ્યસન માટે, ફેશન માટે, ઇન્દ્રિયોના તોફાન માટે જો આપણે વેડફીએ તો આપણને પાછું આ મળે ખરું? તમે કોઈને કોઈક આઈટમ આપી હોય સદુપયોગ કરવા, અને તમને ખબર પડે કે આ વ્યક્તિએ આનો દુરુપયોગ કર્યો છે, તમે એને એ પાછું આપો ખરા? तीरते तीरते डूब गया, डूबा उसका गम न था, जहां डूबा वहां पानी बहुत कम था.
સમજ્યા? આવું ફિલ્ડ, આવું ફ્રીડમ અને આવા ફ્રેન્ડ મળ્યા પછી પણ આપણે જો ડૂબીએ, આપણે આપણી દુર્ગતિનું રિઝર્વેશન કરાવીએ તો આપણા જેવો બદનસીબ આ દુનિયામાં કોઈ નહીં. અને આ તત્વમને ફ્રીડમ મળી, ઘણાને મળી હતી, ઘણાને ફિલ્ડ મળ્યું હતું, પણ એમને આ નિખિલભાઈ જેવા ફ્રેન્ડ મળ્યા. હવે આ ફ્રેન્ડ મળ્યા તો શું થયું? ફ્રેન્ડ મળે ને તો શું થાય? નોન જૈન અને જૈન એના નોનવેજ છોડાવ્યા, ઘણાના લીકર અને સ્મોકિંગ છોડાવ્યા, 50 થી વધારે પરિવારોના કાયમી રાત્રિ ભોજન ત્યાગ કરાવ્યા. એનાથી આગળ કહું, એક જણને પ્રયત્ન કરી જોજો કે આ સત્તા, આ સંપત્તિ, આ મુંબઈની લાઈફ છોડાવવાનો પ્રયત્ન એક જણનો કરજો આખા જીવન દરમિયાન, અને સફળ થાવ તો મને મળજો, હું તમારું બહુમાન કરીશ. આમણે 20 જણાને મુંબઈ છોડાવી અને દેવલાલી શિફ્ટ કર્યા. મયંક મામણિયા ક્યાં છે? મયંક મામણિયા ગઈકાલે ગઈકાલે આ ફ્રેન્ડ શું કરી શકે? અસી આના કોરો થોડા લાલચું હયું, એટલે મયંક જો અકડો લાલચ લોભ વધે એડો અકડો પ્રોગ્રામ વો. ही मयंक मामणिया है, ही फ्रेंड कल्याण मित्र थी कोरो थयो, अज कन्नमूड़ ऑलमोस्ट कॉमन. हंजो शेर बजार जो सेमिनार वो કેટલા જણા આવ્યા હતા ગઈકાલે મને ખબર નથી, આંગળી ઊંચી કરજો ને જરા. 1 2 3 4 5 6 7 8 9 10. આ શેર બજારનો પ્રોગ્રામ હતો, લગભગ 600 જણા હતા. આખું એલાઇટ ગ્રુપ હતું, ઇન્વેસ્ટર ગ્રુપ હતું, કંપનીઓ વાળા હતા, મોટા મોટા શેર બજારના માંગાતાઓ હતા, 5 સ્ટાર હોટલ હતી, વેન્યુ ત્યાં રાખવો પડ્યો હતો. હવે આમાં તમે કલ્પના કરી શકો કે ઓનલી જૈન ફૂડ હોય? સુનિલભાઈ પણ પહેલા કતે નહેરે આવ્યો? રાજુભાઈ પોસિબલ છે? આરતી વાળા ને નવનીત વાળા તો શું છે, આવી ઘણી કોન્ફરન્સમાં જતા હોય. ઇટ ઇઝ પોસિબલ? આ ગઈકાલનો બનેલો પ્રોગ્રામ, એના 2 પાર્ટનર છે, એક વિજેશ અને અકડા રાજાભાઈ. એટલે અને આ 3 જણા માટે જોરદાર તાળીઓ. એમને આ ફ્રેન્ડ મળ્યા તો 5 સ્ટાર હોટલમાં શેર બજારનું તમે હજી હું કહું છું, હજી નોનવેજ હવે કોમન થયું છે. નોનવેજ, લાંબી વાત નથી કરતો, મારા એક ફ્રેન્ડના પરિવારમાં 50મો જન્મદિવસ હતો દિલ્હીમાં, અને એ જૈન છે, અને એણે એમ વિચાર કર્યો કે આપણા ઘણા બધા ફ્રેન્ડ નોન જૈન છે એટલે નોનવેજ રાખવું પડશે. એવા સમયમાં શેર બજારના પ્રોગ્રામમાં આ ફ્રેન્ડના કારણે ગઈકાલે જ ઓનલી જૈન ફૂડ હતું. હજી એક આ ફ્રેન્ડથી શું ચમત્કાર થાય, એક સિદ્ધાર્થભાઈ છે, જરા આગળ પધારે, જરાક સિદ્ધાર્થભાઈ કે રી અચેતાઈ. આના ઉપર જે દુઃખ આવ્યું છે ને, હું ને તમે કલ્પના પણ ન કરી શકીએ. ફક્ત 48 કલાક પહેલા નિખિલભાઈ, બરાબર, નિખિલભાઈ મારા ઘરે હતા અને ત્યારે મને કીધું કે આ સિદ્ધાર્થભાઈ ઉપર એટલું બધું દુઃખ, એવું ખતરનાક ભયંકર દુઃખ કે એમના 28 વર્ષના ધર્મપત્ની એક્સિડન્ટલી એક્સપાયર્ડ થયા છે. પ્રાર્થના સભા બાકી છે, પણ આ ફ્રેન્ડ શું કામ કરે? આ સિદ્ધાર્થભાઈએ ત્યારે નિખિલભાઈને કીધું કે તમે મારા કલ્યાણ મિત્ર છો, આવા સમયે તમે પધારો. અને એમના ધર્મપત્નીનું આ ઇવેન્ટ સફળ થાય એ સપનું હતું. એના માટે
આફ્ટર 48 અવર્સ યંગ પત્ની, અને છતાં આ તત્વમ સંકુલ એક સરસ રીતે સર્જન થઈને બને એના માટે આજે પોતે સેવાર્થી તરીકે અહીંયા સેવા આપી રહ્યા છે. સિદ્ધાર્થભાઈ, અમે બધા આપની સાથે છીએ. આમાં શું સહાનુભૂતિ આપીએ, ખૂબ આપ સમજેલા છો, પણ આવા દુઃખમાં, આવા પ્રસંગમાં કોઈ આવ્યું હોય અને એના દર્શન થયા હોય, મારા જીવનમાં આ પહેલી ઘટના છે. આવું જબરદસ્ત આ તત્વમ સર્કલ શું કરી શકે છે એની આ તો ફ્લેસીસ છે. કારણ કે હમણાં તો છે ને, તમે જે જોયું ને એક્ટિવિટી, એ કોઈ તીર્થમાં 2-4 દિવસ માટે મળતા હતા. જ્યારે આ બધા અને નવા લોકોને પણ એક સ્થાન મળશે, એક આખું સંકુલ મળશે અને આવી સમજણ મળશે, ત્યારે શું થશે એ બરાબર 5 વર્ષ પછી 2030માં હું તમને બધાને રિપોર્ટ કાર્ડ આપીશ કે હમણાં શું થયું અને આફ્ટર 5 યર્સ શું થયું. હકીકત કહું છું, એટલો બધો સમય, બહારનું વાતાવરણ એટલું ખરાબ છે. અને આ સર્કલ જીવનમાં 2 જ વસ્તુ ટોપ ક્લાસ છે. એક સાથી, જે તમે હમણાં જોયું કે કેવું હોવું જોઈએ, અને એક સર્કલ. આ 2 ઉપર આખા જીવનની ડિપેન્ડન્સી છે. સાથી આડો ફાટ્યો, એક જણ કે તત્વમના પ્રોગ્રામમાં જવું છે અને એક જણ કે મોર્નિંગના મેટેની શોમાં પુષ્પા 2 જોવા જવું છે, ક્યાંથી મેળ પડે? અને સર્કલ જરાક પગ બહાર મૂકો ને, આજે જરાક 1% ખાલી, તો ઈ સર્કલ તમને ક્યાં સુધી લઈ જાય એની રજૂઆત નથી કરતો, પણ આ સર્કલમાં આવો તો શું થાય એ મેં બતાડ્યું. એવા ફ્રેન્ડ જે પોતાના હૃદયના ઉદ્ગાર, હૃદયના ભાવો આપણા સમક્ષ મૂકશે, કે જે ફ્રીડમ અને જે ફિલ્ડ મળ્યા પછી ફ્રેન્ડ શું કરી શકે મેં તમને બતાડ્યું જ. પણ આ ફ્રેન્ડ, આ કલ્યાણ મિત્ર, અને હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ કીધું છે કે ભગવાન પાસે કોઈ એક વસ્તુ પહેલા માંગવાની આવે તો શું માંગજો? તો ફક્ત એક કલ્યાણ મિત્ર માંગજો, કે જે તમને બધી રીતે બચાવશે